નમસ્કાર. ચાલો આજે ગુજરાત રાજ્યની એક સફર કરીએ. આ સ્લાઇડ્સ દ્વારા આપણે આ ગતિશીલ રાજ્યના કેટલાક સૌથી રસપ્રદ પાસાઓને જાણીશું. કેવો મજેદાર સવાલ છે ખરું ને? પ્રાચીન શહેરો, જંગલી સિંહો અને હીરા, આ બધાને શું જોડે છે? તો જવાબ છે આપણું ગુજરાત. આ એક જ વાત પરથી ખ્યાલ આવી જાય કે આ રાજ્યમાં કેટલી બધી વિવિધતા છે. અને બસ આજે આપણે આ જ વિવિધતાની ઊંડાણમાં ઉતરવાના છે. આપણી આ સફર 4 ભાગમાં વહેંચાયેલી રહેશે. પહેલાં આપણે ગુજરાતની ઓળખ, પછી એની ભૂગોળ, એની સંસ્કૃતિ અને છેલ્લે કેટલાક મહત્વના આંકડાઓ પર નજર કરીશું. તો ચલો શરૂ કરીએ પહેલા વિભાગથી, પશ્ચિમનું રત્ન. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે, પણ એની સત્તાવાર રચના થઈ હતી 1 મે 1960ના રોજ, જ્યારે તે બૃહદ મુંબઈ રાજ્યમાંથી એક અલગ રાજ્ય બન્યું. હવે વાત કરીએ બીજા ભાગની, સિંહ અને દંતકથાઓની ભૂમિ. ગુજરાતની ધરતી ખરેખર અદ્ભુત છે. એક તરફ કચ્છનું સફેદ રણ છે, જે દુનિયાના સૌથી મોટા મીઠાના રણમાંનું એક છે, તો બીજી તરફ ગિરનાર જેવા પવિત્ર પર્વતો છે. એટલું જ નહીં, અહીં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 22 વન્યજીવ અભયારણ્યો પણ આવેલા છે. હવે આ આંકડો જુઓ, 1600 કિલોમીટર. આટલો લાંબો દરિયાકિનારો ભારતના બીજા કોઈ રાજ્ય પાસે નથી. અને વિચારો, સદીઓથી આ જ દરિયાકિનારો ગુજરાતના વ્યાપાર અને એની સંસ્કૃતિની જીવાદોરી રહ્યો છે. પણ આ દરિયો અને રણ એ સિવાય પણ કંઈક ખાસ છે, જે ગુજરાતને દુનિયાના નકશા પર અલગ પાડે છે. કંઈક એવું જે બીજે ક્યાંય નથી મળતું. જી હા, એશિયાટિક સિંહ, જંગલનો રાજા. આ જાજરમાન પ્રાણીઓ આજે આખી દુનિયામાં માત્ર અને માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ કુદરતી રીતે વસે છે. આ આપણા બધા માટે કેટલા ગૌરવની વાત છે. ચાલો હવે ત્રીજા વિભાગમાં જઈએ, એક જીવંત સાંસ્કૃતિક વારસો. ગુજરાતનો ઇતિહાસ તો હજારો વર્ષ જૂનો છે. અહીં હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળે છે, તો સોમનાથ અને દ્વારકા જેવા પ્રાચીન યાત્રાધામો પણ છે. અને આ ઐતિહાસિક વારસામાંથી પસાર થઈને 1960માં આધુનિક ગુજરાત રાજ્યનો જન્મ થયો. જય જય ગરવી ગુજરાત. આ માત્ર એક ગીત નથી, પણ દરેક ગુજરાતીના દિલમાં વસેલું સ્વાભિમાન અને ગૌરવ છે. અને ગુજરાતની સંસ્કૃતિની વાત તેના તહેવારો વગર તો અધૂરી જ કહેવાય. ગરબાના તાલે ધૂમતી નવરાત્રિ હોય કે પછી ઉત્તરાયણના દિવસે પતંગોથી ભરેલું આકાશ, આ બધું જ ગુજરાતની જીવંતતાની સાબિતી છે. અને હા, ગુજરાતની ઓળખ તેના સ્વાદિષ્ટ ભોજન સાથે પણ જોડાયેલી છે. ઢોકળા, થેપલા અને બીજી ઘણી વાનગીઓનો એવો અનોખો સ્વાદ, જે ગળ્યો પણ હોય અને ખારો પણ, એ દુનિયાભરમાં વખણાય છે. તો ચાલો હવે આપણા છેલ્લા અને ચોથા વિભાગ તરફ આગળ વધીએ, આંકડાઓમાં રાજ્ય. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી 6 કરોડ કરતાં પણ વધારે હતી. આ આંકડો તેને ભારતનું 9મું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય બનાવે છે. ભાષાની વાત કરીએ તો રાજ્યમાં લગભગ 90% લોકો ગુજરાતી બોલે છે. એ સિવાય ઉર્દૂ, કચ્છી, હિન્દી અને બીજી ભાષાઓ પણ અહીંના લોકો બોલે છે. શિક્ષણની દૃષ્ટિએ ગુજરાતનો કુલ સાક્ષરતા દર લગભગ 79% છે. જો કે એ પણ નોંધવું રહ્યું કે પુરુષો અને સ્ત્રીઓના સાક્ષરતા દરમાં હજુ પણ થોડો તફાવત છે. અહીં તો જુઓ, કેટલી ગજબની વાત છે. એક બાજુ છે સુરત જિલ્લો, જ્યાં દર ચોરસ કિલોમીટરમાં લગભગ 1300થી પણ વધારે લોકો રહે છે. એકદમ ધમધમતું શહેર. અને બીજી જ બાજુ છે કચ્છ. એટલો વિશાળ વિસ્તાર, પણ ત્યાં દર ચોરસ કિલોમીટરે માંડ 46 લોકો. આ છે ગુજરાતની અંદર રહેલો વિરોધાભાસ. શાસન પર એક ઝડપી નજર કરીએ. પાટનગર ગાંધીનગર, સૌથી મોટું શહેર અમદાવાદ, કુલ 33 જિલ્લાઓ, 182 વિધાનસભા બેઠકો અને 26 લોકસભા બેઠકો. આર્થિક રીતે પણ ગુજરાત ખૂબ જ મજબૂત છે. તે એક મોટું ઔદ્યોગિક કેન્દ્ર હોવાની સાથે સાથે ખેતીમાં પણ આગળ છે, જ્યાં કપાસ અને મગફળી જેવા પાકો મોટા પ્રમાણમાં થાય છે. તો ટૂંકમાં કહીએ તો ગુજરાત એટલે એના પ્રાચીન મૂળ, એની જીવન સંસ્કૃતિ અને એની ગતિશીલ આધુનિક ઓળખનું એક અનોખું મિશ્રણ. એક જ સમયે પ્રાચીન પણ અને અત્યાધુનિક પણ. અને અંતે એક વિચારવા જેવો સવાલ. આ વિરોધાભાસોથી ભરેલી ભૂમિ
પોતાના સમૃદ્ધ ભૂતકાળમાંથી પ્રેરણા લઈને આવનારા ભવિષ્યને કેવો આકાર આપશે? આ વિચાર સાથે આપણે આજની વાત પૂરી કરીએ.